આ હે બાર વરસાદનું વાતાવરણ તો જો કેટલું મસ્ત હે. હાલો ને બાર ફરવા જાય આપણે. ના હો, બારે ફરવા જવાનું તું નામ ન લેતી. આ મહિને હે ને બહુ બધો ખર્ચો થઈ ગયો છે. અબે સાલે, તમને તો હવે રોમેન્ટિક થતા જ નથી આવડતું. હું 24 કલાક રોમેન્ટિક જ હોય, એ તને નો ખબર પડે. क्या बात कर रहे रे बाबा? એક ચૂટકી સિંદૂરની કિંમત તમે શું જાણો લુખેશ? હા, અમે નો જાણી, પણ તે જ મને લુખો કર્યો છે. આ તારી એક ચૂટકી સિંદૂરની કિંમત હું તને બતાવું. આમ હરખી બેહી જા, હરખી બેહી જા. જો આ ઘરનું કરિયાણું દર મહિને 10,000 રૂપિયાનું થાય, બરાબર? દર મહિને દૂધનું બિલ 2,000 રૂપિયા થાય. દર મહિને લાઇટ બિલ કેટલું? 2,500 રૂપિયા. અને દર મહિને શાકભાજીનો ખર્ચો 2,000 રૂપિયા. અને તારા થોબડો અને આ પાર્લરનો ખર્ચો 3,000 રૂપિયાનો થયો. જો આ તારા કપડાનો ખર્ચો 2,500 રૂપિયાનો થાય છે દર મહિને. તો તમારો એને જ કપડાનો ખર્ચો થતો? તારા કરતા ઓછો થાય છે. અને હા, તને બારે ફરવા લઈ જવાનો અને ખવડાવવાનો ખર્ચો 3,000 રૂપિયા થાય છે. અને આ ઘરનો હપ્તો નથી આવતો આપણે દર મહિને 10,000 રૂપિયાનો તો એ હપ્તો આવે. यही नहीं, अभी और અને તારા મોબાઈલનો ખર્ચો દર મહિને 500 રૂપિયા તો ઈ ઊભો હોય. અને ઈ સિવાયની બધી દવા અને વધારાનો ખર્ચો ગણીને તો 1,000 રૂપિયા જેવો થાય, બરાબર? ટોટલ મારું ને તો તારી આ ચપટી સિંદૂરની કિંમત થાય છે 36,500 રૂપિયા. કેટલી? હું જ્યારે એકલો હતો ને ત્યારે 6,500 આખા ગામમાં ફરી લેતો. તારી ચપટી સિંદૂર ભરીને એમાં હે ને 30,000 ઉતરી ગયો. ઓય, હા બોલ, શું કહેતી હતી? હું જમવાનું બનાવવા જાઉં છું. તમે કેટલી રોટલી ખાશો? અલી રોટલીઓ હે ને ગણીને નો બનાવવાની હોય. જેટલી ખવાતી હશે ને એટલી ખવાશે. મારે એ કાંઈ નથી સાંભળવું. એ બધી રોટલી પછી પડી રહી છે, કોઈ રોટલી નથી ખાતું. એટલે તમે કહો કે તમે કેટલી ખાશો? સારું હાલ, 4 રોટલી બનાવી નાખ. 4 રોટલી ખાઈ જાઓ ને પછી એમ ન કહેતા કે મારાથી ન ખવાણી, પછી હું નહીં ખાઉં તમારી રોટલી. હવે એક કામ કર, 3 રોટલી બનાવી નાખ. તમને ખબર છે ને હું રોટલી મોટી મોટી ને જાડી બનાવું છું. 3 રોટલી ખવાઈ જાય ને? હા તો 2 રોટલી બનાવી નાખ, હું 2 રોટલી ખાઈ લઈશ બસ. હમણાં થોડીક વાર પહેલા ચા અને પૌવા બટેકા ખાધા છે, એટલે 2 રોટલી ખવાઈ જાય ને? હા તો બાપા 1 રોટલી બનાવી નાખ, હું 1 રોટલી ખાઈ લઈશ બસ. અબે સાલે, હવે તમારી 1 રોટલી માટે મારે લોટ બાંધવાનો, રોટલી કરવાની, અને વાસણ બગડે એટલે મારે ધોવાનું. મારી બધી પિંજણ કાંઈ નથી કરવી. એક કામ કરો, બહારથી ખાવાનું મંગાવી લ્યો. હા તો શું મારે તમારી 1 રોટલી માટે આટલી બધી મહેનત કરવાની? એમ કે તારું બનાવવાનું મન જ નતું. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? હમણાં બજારમાં ગયા હતા ત્યારે મીઠાઈનું બોક્સ લીધું હતું કાજુ કતરીનું. ઈ ક્યાં? ફ્રીજમાં તો નથી, મારે ખાવી છે. લે, એ તો હમણાં હું બેઠા બેઠા ખાતો હતો ને તો આપણા પાડોશી રસીલા ભાભી નથી, એનો છોકરો છે ને આપણા ઘરે વસ્તુ લેવા આવ્યો હતો. તો મારી સામું જોતો હતો ને તો મને એમ થયું કે લાવ એને કાજુ કતરી આપું એમ, તો મેં એને આપી દીધી. સારું, બચ્ચાને જ આપી ને, પણ તમે 1-2 પીસ આપી હશે. આખું બોક્સ ક્યાં? લે, આખું બોક્સ આપી દીધું એને. અબે સાલે, હે? આખું બોક્સ આપી દીધું? હા, પણ એ મેં મારા ખાવા માટે લીધી હતી. હા, હવે સમજાણું. તમે છોકરાને નથી આપી, તમે એની માને ખાવા આપી છે કાજુ કતરી. આમ જો તો લે. શેના દાંત આવે છે? હે? પણ આપણે છોકરો સામો જોતો હોય તો આપવું તો પડે ને એને. લે, ઈ ખાય ને એની માં ખાય કા? બિચારા ખાય તો ખરે ને, ઘરના બધાય નો ખાય. મારે કાંઈ સાંભળવું નથી. તમે જાઓ, ઈ કાજુ કતરીનું આખું બોક્સ લઈ આવો ને ઘરેથી જાઓ. હવે પાછું થોડું લેવા જવાતું હોય છે, એનું દિલ દુખાય, એને લાગણીને ઠેસ પહોંચે. અબે સાલે, શું ઠેસ પહોંચે ને શું દિલ દુખાય? એને દિલ ન દુખાય, તમારું દિલ અહીંયા દુખે છે બેઠા બેઠાઓને. લે, શરમ ન થાવતી? પાછા દાંત કાઢો છો. ભાઈપું તો હવે શું થઈ ગયું, પણ બીજી વાર હે ને હું તારી હાટું હે ને 4-5 બોક્સ લઈ આવીશ બસ. હાલ, ના ના, એક કામ કરો, તમે હે ને 10 બોક્સ લઈ આવો ને ઘરે દઈ આવો, જાઓ એટલે તમારા દિલને શાંતિ થાય. મારે સારું નથી તો ખાવી. તારી જીભ ફરે એમ. હે? લે,
હા તો હવે હું લઈ આવીશ એમ બોક્સ, તારે જેટલા ખાવા હોય ને એટલા હો. પણ મારે અત્યારે જ ખાવા હોય તો, અને તે તમે એને શું કામ દઈ દીધું? મારે જ ખાવા હાટું મેં લીધી હતી. ભાઈ ભલે ને બિચારા ખાય ભાઈ, દીધું તો દીધું, હવે છોકરું છે એની માય ખાય ને એના મમ્મી પપ્પા ખાય, ભલે હા, ખાતા. એની માને ખાવા માટે જ દીધું છે. જો જો હજી શરમે ન થાવતી આ માણસને. જો આ માણસ દાંત તો જો કાઢે ઈ. પણ હવે બીજી વાર હે ને તારી હાટું 4-5 બોક્સ લઈ આવીશ, તું ઉપાધિ કરવા બસ ચાલ. ના, હવે મેં આજથી હે ને લીટો મારી દીધો. હવે કાજુ કતરી કોઈ દી નહીં ખાવ, બરોબર? એને જ ખવડાવજો. હેલો, હા બોલો બોલો રિયા ભાભી. અરે એમાં શું, હાલો આવું છું. શીખ જવું અરે આપણે ઓલા નવા પાડોશી નથી આવ્યા હમણાં નવા લગ્ન કરીને? હા રિયા ભાભી ને ઈ. હા. આ એને હે ને સાડી પહેરતા નથી આવડતું, તો હું એને સાડી પહેરાઈ આવું. અચ્છા. અરે કામે જવાની વાત કરું, કામે જવાનું મોડું થઈ ગયું મારે આજે. અલી પેલા પૂરી વાત તો સાંભળતી હોશ, જ્યારે ને ત્યારે મારી યારે બાઈજ બાઈજ જ કરતી હોશ. તમને બહુ એવું લાગે છે ને કે હું તમને બહુ બાત કરું હું, બહુ બોલ કરું છું? પેલા જાઓ બીજાની ઘરવાળીઓ જોઈ આવો તો ખબર પડે. તું ક્યાં મને બીજાની ઘરવાળી જોવા જવા દે? હેલા, તમારા ફ્રેન્ડ ને શું કીધું? એ ત્યાં રોતી રોતી મને સામે મળી અને મેં એને બોલાવી ને તો એ ન બોલી અને મોઢું બગાડીને વહી ગઈ. શું કીધું તમે? मैं नहीं बताऊंगा। શું થયું? મેં કાંઈ નથી કીધું. ના, તમે કંઈક કીધું જ હશે તો જ ઈ મોઢું બગાડીને જાય. નકર મારી ફ્રેન્ડ મારા હમું કોઈ દી મોઢું બગાડીને ન જાય. મેં કાંઈ નથી કીધું, મેં તો મહેમાન ગતિ કરી. अच्छा। આપણે ચા પીતા હોય તો આપણા ઘરે કોક આવ્યું હોય તો આપણે એને શું કહે? હાલો ચા પીવા. અને હા, આપણે જમતા હોય અને કોક આપણા ઘરે આવ્યું હોય તો આપણે એને શું કહે? હાલો જમવા. હા તો બસ હું હે ને આવી રીતે આમ સૂતો તો બરાબર, અને એ આવી તો મેં કીધું હાલો હુવા. भारी मिस्टेक हो गया सर। હે અલી, આ શું તે ઉતરેલી કઢી જેવું મોઢું ચડાવીને બેઠી હો? આ જો ને મારા ભાઈનો ફોન આવ્યો હતો તો મમ્મી પપ્પા અને ભાઈ ત્રણેય છોકરી જોવા ગયા હતા તો છોકરી વાળાએ ના પાડી. તારા ભાઈનું પેલા તો મોઢું જોઈને જ ના પાડી દે. તારો ભાઈ હેજ લખણ ખોટો, કાંઈ ખડી કરી છે. તમે તો આમ જ કરજો, આખી જિંદગી મારા ભાઈનું કોઈ દી હારું બોલ્યા નહીં કે હારું ઈચ્છું નહીં. અરે મારી વાલી, તું મુંજામાં, મારા ધ્યાનમાં એક છોકરી છે, આપણે ત્રણેય હે ને જોવા જાસી બસ. અરે મારી ભૂરી, જિંદગીમાં ટેન્શન નહીં લેવાનું. अच्छा। લાગે તો તીર, બાકી જય રામા પીર. મોરે મોરો ફૂલ બાકાજી કી હો. હા મારા કલેજા.